વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગઈકાલે આર્કિમિડીઝનો સિદ્ધાંત ભણ્યા હતા. એનું એક એક્ઝામ્પલ લઈ લઈએ. અહીંયા જો તમે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આર્કિમિડીઝનો સિદ્ધાંત તમને ખબર છે ને, કે ડૂબેલો પદાર્થના વજનમાં થયેલો ઘટાડો એ સ્થાનાંતરિત કરેલા તરલના આપણે જોઈ રહ્યા. યાદ કરો, આજે ભણ્યા હતા, બરાબર? હા, તો એનું મેં અહીંયા એક્ઝામ્પલ આપ્યું. જો તમે આજે વજન છે અહીંયા 7 સુધી બતાવે એલબી, પણ જ્યારે એને પાણીમાં ડૂબાડવામાં આવે છે એટલે નીચેથી ઉત્પ્લાવક બળ લાગે છે. અને કેટલું લાગે છે? એથી પાણી જેટલું વિસ્થાપિત થશે. એ પાણી 3 એલબી નીકળ્યું. તો અહીંયા જો 4 ને 3 1 2 3 7 તો થયેલું ઘટાડો એ નીચેથી લાગેલા ઉત્પ્લાવક બળ જેટલો હોય, બરાબર? તો આ નિયમો ભણ્યા પછી આપણે ફ્લોટેશનના નિયમ આવવાના હતા. યાદ હશે તમને, તરતા પદાર્થ માટેનો નિયમ. તમે ઘણીવાર જોયું હશે કે ઘણા પદાર્થો, માનો કે બીકર હોય અને એમાં પાણી ભર્યું હોય, જેમ કે ખીલી અહીંયા પડી હોય તો ખીલી ડૂબી જાય છે, બરાબર? સવાલ જ નથી ને. પછી માનો કે કોઈ પદાર્થ, દાખલા કે સમુદ્ર છે, તમે સબમરી હોય, બરાબર? તમે જોવો છો તો એ અંશત મતલબ ડૂબેલી હોય છે. જ્યારે મતલબ સંપૂર્ણ ડૂબેલી હોય, જ્યારે પણ જહાજ જો બોટ, બરાબર, તો એમાં અંશત ડૂબેલી છે. જો બરાબર, આ પાણી હોય, આ સબમરી છે. તો આવું આ પદાર્થો, આ ડૂબી જાય છે, આ ડૂબતી નથી, વચ્ચે રહે છે, આ થોડી બહાર રહે છે. તો આ ત્રણેય વસ્તુ આપણે અહીંયા શીખવાના છે, જેને આપણે ફ્લોટેશનનો નિયમ કહીશું, તો તરતા પદાર્થનો નિયમ. જ્યારે પદાર્થનું વજન તરતા પદાર્થના અંશત ડૂબેલા ભાગ દ્વારા સ્થાનાંતરિત થયેલા પ્રવાહીના વજન જેટલું હોય ત્યારે પ્રવાહી પદાર્થ પ્રવાહીની સપાટી પર તરે. યાદ રાખજો, જેમ કે હોડી અને સ્ટીમર ઉદાહરણ આપવામાં આવ્યું છે. જેમ કે આ નિયમ, અહીંયા જેટલો ભાગ ડૂબેલો છે, બરાબર, એ જેટલું પાણી વિસ્થાપિત કરે, પાણીની અંદર જ રહે, બહાર નહીં આવી શકે, પણ બરાબર. જેમ કે હોડી અને સ્ટીમર, તો જો પદાર્થ પ્રવાહીમાં અંશત કે સંપૂર્ણ ડૂબાડવામાં આવે ત્યારે એના પર 2 બળો લાગતા હોય છે. એક તો વજન બળ, એટલે આનું ખુદનું પોતાનું વજન બળ નીચે તરફ લાગે, ડબલ્યુ. તો ડબલ્યુ બરાબર શું છે કે mg, અને m બરાબર શું લખાય? તો કે રો એમ વી, ઘનતા. અને એને કરતા કંઈ આ ચેપ્ટરમાં ઘનતાથી જ કામ કરવાનું છે આપણે, રો વી. તો અહીં હું મૂકીશ રો વી જી, બરાબર. ઘનતા છે ફ્લોટેશન, બરાબર, એસ અધો દિશામાં લાગતું, બરાબર. પદાર્થનું કદ, વોલ્યુમ ઓફ સરફેસ અહીં લખ્યું છે, બરાબર. પદાર્થની ઘનતા, અને અધો દિશામાં હોય છે. આ કઈ દિશામાં લાગે? નીચે તરફ, અધો દિશામાં. એનો મતલબ તો એની નીચેથી પણ કોઈ સપોર્ટ કરતું છે. આ બળ નીચે તરફ આવે તો પાણીનું જે ઉત્પ્લાવક બળ હોય એને દ્રવ્યમાન કેન્દ્ર તરફ લાગે, બરાબર. દ્રવ્યમાન કેન્દ્ર તરફ લાગે, દ્રવ્યમાન કેન્દ્ર તરફ. અને એ કેટલું હશે? તો તમને ખબર છે, જેને ઉત્પ્લાવક બળ કહેવાય, જે કેટલું હોય? સ્થાનાંતરિત થયેલા પ્રવાહીના વજન જેટલું. તો સ્થાનાંતરિત થયેલું પ્રવાહીનું વજન કેટલું હશે? જેટલું આનું વજન ઓછું થયું એટલું જ હોય ને, સમજાય છે ને? એટલે એનું કેટલું થશે? તો કે રો, બરાબર, રો એફ વી એસ જી, બરાબર. તો 2 સમીકરણ સમજવાનો પ્રયત્ન કરો, વ્યાખ્યા જુઓ, ત્યાં સુધીમાં આપણે કામ કરતા. બરાબર. તો સિમ્પલ કન્સેપ્ટ હતો આપણો કે ઉત્પ્લાવક બળ એટલે કે કોઈ પદાર્થને ઉપર રહેવા માટે નીચેથી બળ લાગે ને ડૂબવા માટે ઉપરથી નીચે તરફ લાગે. તો આ જે છે વજન અને આ તમારું છે એફ બી, એ સેમ ટુ સેમ જ હોય, ના સમકક્ષ જ હોય. આ 2 સમીકરણ સમાન થયા, બરાબર. હવે આગળ આ કિસ્સામાં જો જોવામાં આવે
આ કિસ્સામાં જો તમારું ડબલ્યુ વધારે હોય તો પદાર્થ ડૂબી જાય, વેટ વધારે હોય ઉત્પ્લાવક બળ કરતાં તો પદાર્થ ડૂબે 100%. જેમ કે લોખંડનો ટુકડો એટલે મેં ખીલ્લી કીધી હતી તમને, એટલે પહેલો રીત દોખી છે. જો બંને સમાન હોય તો પ્રવાહી કોઈ પણ ઊંડાઈએ સંતુલન પ્રાપ્ત કરે, સબમરીન, બરાબર, જેમાં અહીં એક્ઝામ્પલ આપ્યું છે. તો આ ઘટના છે, અને આ ઘટના એટલે કોઈ નવી ઘટના નથી. ફ્લોટેશન એ આર્કિમિડીઝ અને ઉત્પ્લાવકના સિદ્ધાંત પર કામ કરતી રચના છે. અને જો આ બે બરાબર થયું તો સંતુલનમાં કોઈ પણ ઊંડાઈએ, બરાબર, ઊંડાઈએ તર. પણ જો માની લો કે આ પદાર્થમાં વેડ બળ ઘટી જાય અને ઉત્પ્લાવક બળ વધી જાય તો પદાર્થ સબમરી અને હોડીની જેમ તરે. સમજાય છે? આ જ વસ્તુ જો તમે ઘનતાના આધારે જોવા માંગો તો પદાર્થ ડૂબી જાય. મૂળ ઘનતા વધુ હોય, બરાબર, તો ડૂબી જાય. સમાન હોય તો સંતુલનમાં તરે, અને મૂળ ઘનતા નાની હોય તો બહાર દેખાય, બરાબર. આ જસ્ટ નોંધ માટે છે, નોંધ નીટની અંદર, બરાબર. ઘણા બધા સવાલો પૂછાય છે. ખાસ સવાલ કરવો આ એમપી સવાલ છે, બરાબર. સોરી. હવે આગળ એનું સમીકરણ મેળવ્યું. આ સવાલ છે આપણો. પ્રવાહીની સપાટી પર તરતા પદાર્થમાં અંશતઃ ડૂબેલા ભાગનું કદ શોધવાનું સમીકરણ, બરાબર. જો કોઈ પદાર્થ પ્રવાહીની સપાટી પર તરે છે તો તમને ખબર છે શું છે, તો કે વેટ બળ ઓછું છે ને બોનિયન્સી એટલે કે ઉત્પ્લાવક બળ વધુ છે. ઉત્પ્લાવક બળ વધુ છે, બરાબર. પણ આ જ્યારે કિસ્સો થાય ત્યારે તમે જોયું કે પદાર્થનું વજન ઇઝ ઇક્વલ ટુ વિસ્થાપિત કરેલા તરલનું વજન. એટલે કે તમે જોયું હતું ને ઉપરની આકૃતિમાં લખતી પાત્રમાં 3, તો કે આમનું જે વજન છે વજન એટલે ડબલ્યુ, અહીંયા પણ એમજી લખી શકીએ. તો ડબલ્યુમાં એમજી તરીકે જો લેવામાં આવે તો રો વી જી, અને માત્ર લેવામાં આવે તો શું આવે, રો વી એલ છે તો જી, બરાબર. અહીં માત્ર નવું એક પદ લીધેલું છે, અંશતઃ ભાગ ડૂબેલું કદ, બરાબર. તો આમાંથી માત્ર જે સમાન પદ એટલે કે જી નીકળી જાય, એટલે બધે વી રો વી ડેશ રો એલ લિક્વિડ વાળું, બરાબર. એલ એટલે લિક્વિડની ઘનતા છે, આ લિક્વિડ એટલે કે પ્રવાહીની ઘનતા છે, અને આ જે ઘનતા છે પદાર્થની ઘનતા છે. કોની છે? પદાર્થની. કરતા બનાવો. બરાબર. તો ડૂબેલા ભાગનું કદ અને કુલ કદ, પદાર્થની ઘનતા, પ્રવાહીની ઘનતા, બરાબર. હવે જો એક નાનું એવું ફોર્મ્યુલા છે, ઘણા સૂત્ર માટે કામની છે. જે જોતું હોય ને આ સૂત્ર પ્રમાણે કરતા બનાવી દેવાનું, બરાબર. ખાલી કન્સેપ્ટ તો ઓલો જ હતો જે આપણી પાસે હતો એનો એક પહેલા. ઓકે, તો કામ ચાલે છે એને આપણે જોઈ લઈશું. યસ, થઈ ગયું ને? ચલો ડન. હવે આગળ પાછી બેઝિક માહિતી જેવા સવાલો આવે છે, હાવ સિમ્પલ જે માત્ર યાદ રાખવાના છે કે આવું હોય ત્યારે આવું થાય. સ્થાયી વહન, તમે પાણીને ઘણી જગ્યાએ જોયું છે, બરાબર. જેમ કે નળમાંથી પડતું પાણી એકદમ તેલી ધાર કરે, પછી ભૂંગળામાંથી પાણી નીકળતું વચ્ચે ખાલી જગ્યા હોય, નદીમાંથી વહેતું પાણી ધરા હોય, તો એ બધા પાણીની વાત કરીએ. જસ્ટ અહીંયા નમૂનો લીધો છે, એટલે વ્યાખ્યા છે સ્થાયી વહન. આપેલા બિંદુએથી પસાર થતા દરેક કણનો વેગ સમય સાથે, જો એટલું યાદ રાખવાનું, સમય સાથે અફર રહેતો હોય તેને સ્થાયી વહન કહેવાય. જ્યાંથી પણ પાણી નીકળે, દાખલા કે પાણીની પાઇપ છે, બરાબર. પી કણ પાસેનો વેગ જે હોય તે, અહીંયા પણ વેગ, અહીંયા જે વેગ હોય, અહીંયા વેગ હોય, અહીંયા વેગ અલગ હોય, પણ જે બિંદુથી પસાર થાય ને વેગ બધા જ કણનો સમાન હોય. જેટલા પણ કણો હોય એનો બધાનો વેગ સમાન હોય, બરાબર. અહીંયા જો માનો કે વીપી છે,
અહીંયા VQ છે, અહીંયા VR છે, બરાબર. આ દરેક બિંદુ એ શબ્દ છે આપેલા બિંદુ પાસેથી પસાર થાય તો નળી હોય, નળી આ પાણીની નળી, તો અહીં ઘણા બધા બિંદુ છે અહીંયા, બરાબર. દરેક બિંદુ અહીંથી જે વેગ હોય સમાન હોય, અહીંયા આવે ત્યારે એના પ્રમાણે સમાન હોય, બરાબર. આવા વહન માટે બિંદુ પાસે પસાર થતા તરલ કણનો વેગ કેવો હોય? એક સરખો રહેવો જોઈએ. ઉદાહરણ તરીકે P પાસેનો વેગ દરેક કણનો P છે, Q પાસેનો વેગ Q છે, R પાસેનો વેગ R છે, બરાબર. તો એનો મતલબ એવું જરૂરી નથી કે દર આવું જ થાય એમ. જ્યારે કણ એકબીજાથી બીજા બિંદુએ વેગ બદલી શકે છે. જોયું મેં તમને કીધું તો અહીંયા આ પાણીની પાઇપ અહીંયા સમાન છે, અહીંયા 10 હોય તો અહીંયા 15 થઈ જાય, સાંકડો ભાગ આવે તો, બરાબર. તો એક બિંદુથી બીજા બિંદુએ જાય ત્યારે એનો વેગ બદલાઈ શકે. જે તરલનો વેગ ખૂબ ઓછો હોય તે તરલની ગતિને સ્થાયી વહન કહેવાય. જેમ કે એનું ઉદાહરણ આપવામાં આવે છે, ખૂબ જ ધીમું વહેતું ઝરણ અને મંદ વહેતો પવન. આ સ્થાયી વહનના ઉદાહરણ છે. કોના છે? સ્થાયી વહન. સ્થાયી વહન એટલે સમય સાથે અચળ રહેતું પદ, વેગ અચળ રહેવું જોઈએ, બરાબર. હવે જો બીજો ધારા રેખા, જસ્ટ આ બધા પદ વ્યાખ્યાયિત કર્યા છે. અને ધારા રેખીય વહન, તરલ કણ ગતિના માર્ગના પ્રવાહ રેખા કહેવાય છે. તરલ કણના ગતિ માર્ગને પ્રવાહ રેખા કહેવાય. આ કણ આમ પસાર થતું હોય, બીજું નીચે કણ આવી રીતે આમ પસાર થતું હોય અને આખી પાણીની ધારા રેખા બને, બરાબર. તો આ જે માર્ગ છે ને કહેવાય પ્રવાહ રેખા. સ્થાયી પ્રવાહ રેખા નિશ્ચિત હોય છે, જેને ધારા રેખા કહેવાય. આને ધારા રેખા કહેવાય. એટલે ઉપરની હોય એની રીતે હાલે, નીચેની એની રીતે, મતલબ શાંત રીતે તળિયે સુધી આપણે જોઈ શકતા હોય. જે ધારા રેખા માટે વાત કરીએ, વક્ર પરના દરેક બિંદુ પાસે સ્પર્શક તે બિંદુ પાસેથી પસાર થતા કણનો વેગની દિશામાં હોય. જે આ કણ છે એનો સ્પર્શક એટલે મૂર્તિની જેમ અંદરથી સોય પૂરું હોય એની દિશામાં છે, જો તેવા વક્રને ધારા રેખા પણ કહેવાય છે. ચોખ્ખું કહું છું, આખી આ છે ને અહીંયા કોઈ બિંદુ હોય તો એનો સ્પર્શક આમ હોય, અહીંયા હોય તો એનો સ્પર્શક આમ હોય, અહીંયા હોય તો એનો સ્પર્શક આમ હોય, અહીંયા હોય તો એનો સ્પર્શક આમ હોય, બરાબર. તો આવા વક્રને, તેવા વક્રને ધારા કહેવાય, બરાબર. તરલ કણનો એક લાક્ષણિક ગતિપથ છે, બરાબર. બીજી વસ્તુ જોઈએ આપણે, જે વહનમાં આવી ધારા રેખા વ્યાખ્યાત કરી શકાય એને ધારા રેખીય વહન કહેવાય, બરાબર. જે વહનમાં, જો ચોખ્ખું કહું છું, જે વહનમાં ધારા રેખીયોને વ્યાખ્યાયિત કરી શકાય તેવા વહનને ધારા રેખીય વહન કહેવાય. તમે જોયું છે નળમાંથી પડતું પાણી, નદીમાં વહેતું પાણી, બરાબર. આ બધા એક્ઝામ્પલ, બરાબર. બીજું એક મુદ્દો ખાસ હતો, આ સ્થાયી વહનમાં ધારા રેખા એકબીજાને છેદી શકે નહીં. તમે જોવો છો કે આ ધારા રેખા કદી આમ છેદે નહીં. છેદે તો મતલબ બે સ્પર્શક થયા. બે સ્પર્શક એટલે એક જ કણને બે વેગ શક્ય નથી. છેદન બિંદુ પાસે બે સ્પર્શક અને સ્પર્શકની દિશામાં કણની ગતિ હોય, જે સ્થાયી વહન માટે શક્ય નથી. મેં કીધું ને. અને બીજું, તમે પાણીની પાઇપ હોય એની અંદર પાણી નાખો તો પાણીની અંદર કંઈ જન્મતું નથી, મરતું નથી. એનું એક પાણી ઓલી પાઇપ ઓલા ખૂણેથી બહાર નીકળતું હોય છે, બરાબર. એના માટે જો વહન મળે, બરાબર. અસ્થાયી એટલે આનાથી વિરોધી, કે સમય સાથેનો વેગ કેવો રાખે? અફર, વધઘટ થયા કરે, એને અસ્થાયી કહેવાય. પણ ધારા રેખા વ્યાખ્યાયિત કરી શકાય નહીં, કારણ કે ધારા રેખા એટલે સીધી રહેવી જોઈએ, બરાબર. હવે જો અહીંયા વહન નળી, આ પાણી છે, બરાબર. બધી જો આ વહન નળી છે, અંદર હોય એને ધારા રેખા કહેવાય. અને આ એનો આડછેદ છે આખો, બરાબર. આ પાણી જે નીકળે છે, બરાબર. વહન નળી એટલે ધારા રેખાઓનું બંડલ, જેવી રીતે 100-100ની નોટનું બંડલ હોય એને નામ વહન નળી આપ્યું છે. આખી નળી છે, જો આ બે નળી જેવો આકાર બનાવે છે. નળમાં પાણી પડતું કેમ એમ સીધું આમ નળી જેવું લાગે, તેલની ધાર. બસ દરેક તરલ કણનો વેગ સમાન હોય છે. અહીંથી જેટલા પણ કણો જાય બધાનો વેગ કેવો છે? સમાન. અહીંથી જેટલા જાય એનો વેગ સમાન. તમને ખબર છે પાણીનો ફુવારનો સાંકડો ભાગ કરો ત્યારે એ હમણાં આવવાના જ છે. તો ધારા રેખાની લાક્ષણિકતાઓ જોઈએ ખાસ મોસ્ટ ટાઈમ બે ગુણ માટે. બીજું તો બધું ખાલી વ્યાખ્યાઓ યાદ રાખવાની હતી. સ્થાયી વહનના બે ધારા રેખાઓ એકબીજાને ક્યારેય છેદતી નથી. મતલબ આ રીતે કોઈ ધારા રેખાઓ છેદે નહીં. છેદે તો બે સ્પર્શક થાય, અને જે ક્યારેય પણ શક્ય નથી. બીજું, ધારા રેખા પર કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ તરલ કણના વેગની દિશામાં હોય. ધારા રેખા હોય આવી રીતે, બરાબર.
તો અહીંયા જે સ્પર્શક હોય એની આ દિશામાં, પછી આવી રીતે ભલે હોય પાણી જતું હોય તો એનું જે સ્પર્શક હોય એની દિશામાં જ હોય, બરાબર. દરેક તરલ કણનો વેગ સમાન હોય, પરંતુ જુદા જુદા ભાગમાં અહીંયા અલગ, અહીંયા સમાન હોય, અહીંયા સમાન હોય, પણ આ બે માટે અલગ અલગ થાય. તરલના કોઈ આડછેદ પાસેથી લંબરૂપી પસાર થતી ધારારેખાઓની સંખ્યા વધુ હોય તો તે આડછેદ પાસે તરલ કણનો વેગ વધુ હોય. જોયું? એટલે મતલબ કે જે ભાગમાં ગીચતા હોય, જો આમ અહીંયા ગીચતા છે, જો આ ભાગમાં ગીચતા, અહીંયા આડછેદ મોટો છે તો વેગ અહીંયા વધુ હોય, વેગ વધુ, અહીંયા વેગ ઓછો, બરાબર. માત્ર આજે વાંચવાના ટોપિકો છે, ધારારેખા અને ધારારેખીય વહન સમજાવો. આવા ટોપિક છે જે માત્ર તમારે યાદ રાખવાના છે કે કેવી રીતે આપણે એને વહન નળી કીધું, પહેલા સ્થાયી વહન, પછી શું કીધું ધારારેખીય વહન, પછી વહન નળી, અને પછી એક વાત આપણે કરી કઈ તો કે ધારારેખા. ઓકે, ધારારેખા અને ધારારેખીય વહન સમજાવો. લાક્ષણિકતા સમજી લીધી, દરેક કણ, દરેક ભાગ આગળ, ગીચતાવાળો મુદ્દો. ફરીથી એકવાર જોઈએ, આ જે ઉપરની રેખા અને નીચેની રેખા એટલે એક બંડલ બનાવે, એને આપણે વહન નળી કહીએ છીએ, બરાબર. પણ તમે જુઓ, આ આડછેદ નાનો હોય તો એનો વેગ કેવો હોય? વધુ. હજી દબાણની કોઈ વાત જ નથી કરી, આના પછી આપણે હમણાં વેન્ચુરીમીટરમાં ખેલશું. આ આડછેદ મોટો છે એટલે ત્યાં ગીચતા કેવી છે? ઓછી, એટલે એને વેગ કેવો છે? ઓછો. સિમ્પલ છે, પાણી છાંટો ને પાઇપ. સેમ ટુ સેમ. હવે ફરીથી આખો માર્ગ સાથે આપણે લખી. તરલ કણના ગતિમાર્ગને પ્રવાહ રેખા કહેવાય. સીધી જ વાત છે. પ્રવાહ કોનાથી બને? બિંદુ બિંદુ ભેગા થાય. જેવી રીતે આપણે રેખાખંડ બનાવીએ, રેખા બનાવીએ. તરલ કણ, તરલની વ્યાખ્યા પણ ખબર છે આપણે. આ ઉપરની આકૃતિમાં તરલનું એક કણ લાક્ષણિક ગતિપથ દર્શાવે, મતલબ કે આપણે જે માર્ગ બતાવ્યો છે તરંગ જેવો, આ અને એક બિંદુ બતાવ્યો અને બિંદુમાંથી એક સ્પર્શક એટલે મોતી અને સોય જેવો સંબંધ થયો, એ દિશામાં કણનો વેગ હોય, બરાબર. જો, અને આ બધા જ સ્પર્શકોના છેડા હું જોડું અને જે માર્ગ બનાવે એને ગતિપથ કહેવાય, અથવા તો રેખીય પ્રવાહ કહેવાય, અથવા તો પ્રવાહ રેખા કહેવાય. સામાન્ય રીતે વહન કરતા તરલના કોઈ એક કણ ગતિ કરતા કણના વેગનું મૂલ્ય અને દિશા બદલાતી હોય. સ્વાભાવિક છે. અહીંયા તમે જુઓ, અહીંયા સમાન છે, પણ એ જ કણ જો બીજી જગ્યા પર આવે તો બદલાય. એ તો આપણે અગાઉ પણ કીધું, ખાલી ઘુમાડીને લખાવે છે તમને. ગતિ કરતા કણના વેગનું મૂલ્ય અને દિશા બદલાતી હોય, તેથી જે બિંદુ પાસેથી પસાર થતા કણો તે જ માર્ગે ગતિ કરતા ન પણ હોય, અલગ પણ હોય શકે. એક બિંદુથી પસાર થતા કણનો વેગ સમય સાથે અફર રહે તો એને સ્થાયી વહન કહીએ છીએ. યાદ કરો તો એકદમ ધીમું વહેતું ઝરણું એક્ઝામ્પલ યાદ રાખી શકો. તો સેમ પાછી એનો જ સવાલ આપણે અહીં લખવાનો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કણ પી પાસે વેગ વીપી છે, ક્યુ પાસે વીક્યુ છે, આર પાસે વીઆર છે, એસ માટે વી એસ છે, બરાબર. આ બધા કણને તમે જોડો એટલે કણનો ગતિમાર્ગ થાય, જે આકૃતિમાં દર્શાવ્યો છે. જો મેં દોરવું જરૂરી નથી ભાઈ. સ્થાયી વહનમાં પ્રવાહ રેખા અને ધારા રેખા બંને એકાકાર હોય, બંને મતલબ એક જ છે. પ્રવાહ રેખા કહો તો એ બદલે, ધારા રેખા કહો તો, પણ અસ્થાયી રેખામાં ધારા રેખા વ્યાખ્યાયિત કરી શકાય નહીં. જેમ કે કૂદકે ફૂદકે પાણી હાલતું હોય, તોફાની નદી. તો હવે મને એમ થાય કે એટલી બધી વ્યાખ્યા આપવા પછી એક સરખી સર વ્યાખ્યા આપી દો ને હું મગજમારી કરો. તો આ વ્યાખ્યા લખવાની તમારે. જે ગતિ માર્ગ પરના દરેક બિંદુ પાસે દોરેલો સ્પર્શક અને એમાંથી પસાર થતો કણના વેગની દિશામાં હોય એવા તમામ માર્ગને કે તમામ ગતિપથને કે તમામ ગતિમાર્ગને ધારા રેખા કહેવાય, બરાબર. સ્થાયી વહનમાં ધારા રેખા હોય અને ધારા રેખા જ્યારે આગળ ગતિ કરે ને ધારા રેખીય વહન કહેવાય. એટલે જે વહન ધારા રેખા વ્યાખ્યાયિત કરી શકે એવા વહનને ધારા રેખીય વહન કહેવાય, બરાબર. સરસ છે. આગળ, અદબનીય તરલ અને સ્થાયી વચ્ચે સાતત્યનું સમીકરણ છે. મોસ્ટ ટાઈમ છે, પણ આપણે એમને કાલ રાખીએ, કારણ કે વેન્ચુરીમીટર અને બે એક સાથે લઈએ તો તમને વધુ મજા આવશે, બરાબર. શું કેવું તમારે મિત્રો? એટલે ફટાફટ છતાં પણ આપણે એક વ્યાખ્યા લઈ લઈએ. જો તરલ સ્થાયી વહનમાં દરેક કણની ધારા રેખાઓ દોરીએ, એક વહન છે ધીમું ઝડપ,
ધીમો વહેતો પવન, એમાં અમુક ભાગ વિચારીએ, જેમ કે અગરબત્તીમાં કેમ ધુમાડો નીકળતો હોય એવું જ આપણે વિચારીએ, ઉપરનું છોડી દો, નીચેનું છોડી, વચ્ચેથી એક સિમ્પલ પાણી જે શાંત જતું એ લઈ લો, તો એક નળી જેવી રચના બનાવે જેને આપણે વહન નળી કહીએ. સાચું કીધું કે નહીં? આપણે આના પહેલાં આકૃતિ દોરી હતી, જો આવું આડછેદ નાનો હતો, અહીંયા આડછેદ મોટો હતો, એમાં છેલ્લી જે ઉપરની રેખા હતી એને વહન નળી કીધી હતી, અંદર રેખા સ્થાયી વહન માટે, બરાબર. તો અહીંયા જો પી પાસે આડછેદ નાનો છે અને ક્યુ પાસે આડછેદ નાનો છે, પણ આર પાસે આડછેદ મોટો રાખ્યો, જો છતાં પણ પાણીનું દળ સેમ નીકળશે. ફેર શું હશે? સમયનો અને વેગનો. જોઈએ, જેમ કે ધીમા નળથી ડોલ ભરતા વાર લાગે અને એ જ નળમાં ફૂલ વેગથી પાણી આવતું તો ડોલ ઝડપથી ભરાય. મતલબ બહુ સિમ્પલ છે, બરાબર. સમય ઇમ્પોર્ટન્ટ છે અહીંયા. ડેલ્ટા ટી સમયમાં આડછેદમાંથી કેટલા વેગથી કેટલું તરલ દળ નીકળે છે એ પ્રમાણે ડોલ ભરાય. ટાંકો ભરાતા પણ વાર લાગતી હોય. સીધો કન્સેપ્ટ છે, પ્રેક્ટિકલ થોડું બનવું પડે, ઘણાને યાદ ન રહે તો ગોખવું પડે. અહીંયા જો આ વહન નળીની અંદર કોઈ કણ બહાર જઈ શકતું નથી, અંદર કોઈના મેરેજ થતા નથી એટલે નવું કોણ કોઈ જન્મતું નથી, બહારથી કોઈ કણ અંદર દાખલ થતું નથી ને અંદર રહેલું બહાર નથી. મતલબ આ આડછેદમાંથી એન્ટર થાય છે અને એટલું પણ વચ્ચેનો ભાગ ફૂલેલો છે. તો 3 કણ લેવાના છે, પી ક્યુ આર. બધાનો વેગ છે. આડછેદનું ક્ષેત્રફળ અનુક્રમે અલગ અલગ છે, પી પાસે અલગ, ક્યુ પાસે અલગ, આર પાસે અલગ. સ્થાયી વહન હોવાથી પી ક્યુ આર બિંદુ પાસે તરલના કણોની સંખ્યા સમાન છે. સાચી વાત છે, સમજાય છે? તરલના કણોની સંખ્યા બદલતો નથી, કારણ કે મેં હમણાં જ કીધું વહન નળીની અંદર કોઈ કણ બહાર જઈ શકતું નથી અને કોઈ અંદર આવી શકતું નથી, બરાબર. એટલે આવું લખી શકીએ, ડેલ્ટા ટી સમયમાં એપી આડછેદમાંથી વી વેગથી કેટલું તરલ નીકળે. તો માની લો કે એમ દળ જેટલું નીકળતું છે, બરાબર. ક્લિયર કટ છે. જેવી રીતે એક નળ હોય, નળને ડોલ ભરાય, ધીમા નળમાં ડોલ ધીમી ભરાય, અને બીજી એક ડોલ હોય તો એમાં પાણી ફૂલ, આડછેદ બેયના સેમ છે, પણ અહીંયા પાણીનો વેગ વાત કરું તો અહીંયા દળ જાજુ ઓછું છે ને અહીંયા દળ જાજુ છે. તો આવું કેમ થયું? અને બીજી વસ્તુ, આપણે ફુવારોથી પાણી છાંટીએ, યાદ કરો. એટલે આવું વી ચલે છે 1/a થાય, યાદ કરો. જેનો છેદ નાનો એનો એ જ કન્સેપ્ટથી તરલ કદ મેળવીએ, દળ. તો આપણે ρ = m/v તો કદ આવી રીતે બનાવીએ. તો જો જ્યાં ρ એ ઘનતા છે, કદને શું કહેવાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણી વેગનું સૂત્ર શું છે? x/t મૂકી શકાય. જો ડેલ્ટા ટી ને કોની હારે ગુણી નાખું? v સાથે, એટલે x. તો કેવું સૂત્ર બન્યું? જો ધ્યાન આપવું જરૂરી છે. mp = ρv. એટલે શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે આપણે એને કેમાં ફેરવી નાખ્યું? ક્ષેત્રફળ અને અંતર x, ρ a x. કે સવાલ જ નથી બનતો ને સર, વેગ લખ્યો અને ડેલ્ટા ટી લખ્યો. ડેલ્ટા ટી સમયમાં વીપી વેગથી એટલે આડછેદમાં આ ઘનતાવાળું એટલું દળ ભરી શકાય. એટલે ડેલ્ટા ટી સમયમાં વનમાં દાખલ થતું દળ અને બહાર નીકળતું દળ સમાન જ હોય. સ્વાભાવિક છે, આપણે કીધું કોઈ કણનું જળ નથી થતો, એટલે મતલબ 3 સમાન થઈ ગયા. એમ આર ક્યુ કિંમત મૂકો, એક સૂત્ર બની ગયું, બાકી બધું નીકળી ગયું. એ વી એ આર જે લખી શકો છો, એ ક્યુ તો વી ક્યુ, એ આર તો વી આર. એવો થયો કે અહીંયા એ વી અચળ છે, એનો મતલબ અદબનીય તરણમાં વહન દળ સંરક્ષણના વિધાનનું પાલન કરે છે અને સ્થાયી વહન માટે આ સમીકરણ સાતત્ય છે. કેવી રીતે? તો કે જો તમે અહીંથી ક્ષેત્રને દૂર કરો, 1 થઈ ગયું. એટલે ઓછા સમયમાં કામ કરી શકે. એટલે એવી એક કદનો જથ્થો કહેવાય, અથવા તેને કદ ફ્લક્સ કહેવાય, જેને વહન દર પણ કહેવાય, અથવા તો નળી માટે અચળ પણ કહેવાય, સમગ્ર દળ. અથવા તો આડછેદ નાનો, એટલે અથવા શબ્દને પણ એવો પણ વાપરે, વહન નળી સાંકડી. ધારારેખાઓ એકબીજાની નજીક, આવો પણ શબ્દ વાપરે. ધારારેખાઓ એકબીજાની નજીક એટલે ગીચતા એટલે વેગ વધુ. ઇનડાયરેક્ટલી એવું કહેવાય કે આડછેદ નાનો. જો આડછેદ મોટો હોય તો ધારારેખાઓ દૂર હોય, વેગ ઓછો હોય, ધીમેથી ડોલ ભરે. તો ગીચ ધારારેખા માટે વેગ અને છૂટી ધારારેખા માટે વેગ નિર્દેશ કરે છે. એટલા માટે આપણે એને સાતત્યનું સમીકરણ પણ કહીએ છીએ. એટલે મોસ્ટ ટાઈમ બી છે
આગળ આપણે લેવાના છીએ, બરાબર. બહુ કામની વસ્તુ છે. તો એટલે સુધી રાખીએ. મોસ્ટ ટાઈમથી સવાલ છે, તૈયાર કરજો. વંદે માતરમ, બરાબર. થોડી ઘણી ડિસલાઇક પણ આપજો ક્યારેક ક્યારેક, એટલે મને ખબર પડે તમે જોવો છો કે લાઇક આપવાની. થેન્ક યુ.